સુરતના ઉધનામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રઘુપતિ ફેશન નામના ખાતામાં ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 10 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પકડાયેલ આરોપી ઓળખ છતી ન થાય તે માટે બુરખો પહેરી ચોરી કરતો હતો અને આરોપી ઓરિસ્સાથી સ્પેશિયલ ફ્લાઇટ મારફતે સુરત આવી અને ચોરીની ઘટનાને અંજામ આપી પરત ફ્લાઇટમાં જતો હતો। સુરતના ઉધના પોલીસ મથક વિસ્તારમાં બીઆરસી પાસે તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રઘુપતિ ફેશન નામના ખાતામાં ચોરીની ઘટના બની હતી, જેમાં ચોર બાથરૂમના બારીની લોખંડની ગ્રીલ તોડી ઓફિસમાં પ્રવેશ્યો હતો અને સાધન વડે ટેબલના ડ્રોવર ખોલી 11,85,000ની ચોરી કરી હતી। ત્યારબાદ ચોર કોરા કાગળ પર આપકા કારીગર નામની ચિઠ્ઠી લખી ટેબલ પર મૂકી નાસી ગયો હતો। આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, પરંતુ ચોર એટલો શાતિર હતો કે તેને બુરખો પહેરી અને મોઢા પર માસ્ક બાંધી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી। આ ઘટના મામલે ખાતા માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તારીખ 9-10ની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ગરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી, જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે। એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ગરફોડ કરીને ચોરી કરેલી હતી। તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામમાં લગાડી, જેમાં ઉધના પોલીસની ડિસ્ટાફની ટીમને એમાં સફળતા મળી, જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે। ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે બાતમીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પોલીસે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે બુરખા ઉર્ફે રાજ શ્રીહરી દંડપાની બિશ્નોઈ અને ગિરીશ ઉર્ફે ધીરજ વનજીભાઈ પાટીલની ધરપકડ કરી છે। એક આરોપી મૂળ ઓરિસ્સાનો છે અને બીજો આરોપી મહારાષ્ટ્રના જલગાંવનો છે। આરોપીઓએ ચોરી કરી રૂપિયા સંતાડી દીધા હતા અને અલગ અલગ જગ્યા પર રાખતા હતા, જેથી પોલીસે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં લાલા ઉર્ફે નેલુ વિરુદ્ધ સુરતના ખડોદરા પોલીસ મથકમાં 9, લિંબાયત, મૈધરપુરા અને ઉધના પોલીસ મથકમાં 1 ગુના નોંધાયેલા હતા, જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ, જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે, અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ, જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે, જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે, જે સુરત શહેરની અંદર 12 જેટલા ગરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે। આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી 5,08,000નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ, એની પાસેથી 5 લાખ એમ કુલ 10,08,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી લાલા ઉર્ફે નેલુ ઇન્સ્ટાગ્રામ આઈડી પર સાડીઓની જાહેરાત કરતી કંપનીઓના એડ્રેસ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર સાડીઓની કંપનીઓના એડ્રેસ મેળવી તે જગ્યાની રેકી કરતો અને રાત્રિના સમયે મોપેડ લઈ નીકળી જતો અને સ્કૂલ બેગમાં ચોરી કરવાનો તમામ સામાન સાથે રાખતો। બાદમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આટા મારી જગ્યાની રેકી કરી સાંજના સમયે અથવા તો રાત્રિના સમયે સંચા મશીનના ખાતાના ઓટલા પર આરામ કરતો અને મોડી રાત્રે 1:30-2 વાગ્યાના અરસામાં બંધ કારખાના તથા ગોડાઉનની પાછળના ભાગે જઈ દરવાજાને મારેલો નકુચો તોડી કારખાનામાં અથવા તો ગોડાઉનમાં પ્રવેશ કરતો। આરોપી પોતાની ઓળખ છુપાવવા બુરખો પહેરી ચોરીની ઘટનાને અંજામ આપતો। રોકડા રૂપિયા તથા સાડીઓની ચોરી કરી સવારે 4 વાગ્યા પહેલા તે કોઈ પણ કારખાના અથવા તો ગોડાઉનમાંથી બહાર નીકળી જતો અને મોપેડ લઈ ફરાર થઈ જતો હતો। આરોપી મોટી ઘરફોડ ચોરી કરી ફ્લાઇટ મારફતે પોતાના વતન ઓરિસ્સાથી સુરત અવરજવર કરતો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે। આ સાથે આરોપીએ અત્યાર સુધીમાં કેટલી ચોરીઓને અંજામ આપ્યો છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે।
અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એઓ ભાગીને ક્યાં ગયેલા હતા, તેમને કોણે આશરો આપેલો હતો એની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.